આજે એવી ક્રાઇમ સ્ટોરીની વાત કરવી છે જેમાં વન વિભાગના વર્ગ 1ના અધિકારી એસીએફ શૈલેષ ખામલાના પરિવારને ગુમ થયાની ફરિયાદ આપી અને પછી હત્યારાજ શૈલેષ ખામલા સુધી પોલીસ કેવી રીતના પહોંચી તેની એક એક વિગત તમારી સામે મૂકવી છે। તારીખ 5 નવેમ્બરના રોજ શૈલેષ ખામલા ભાવનગરના પોલીસ સ્ટેશનમાં આવે છે અને ભાવનગરના પોલીસને જાણકારી આપે છે કે મારો પરિવાર જેમાં નૈના દીકરી પૃથા અને પુત્ર ભવ્ય જે દિવાળી કરવા સુરતથી ભાવનગર આવ્યા હતા, મારી સાથે રોકાયા હતા અને પછી તે સુરત જવા રવાના થયા। હવે તેમનો સંપર્ક થતો નથી, એટલે મારે તમને જાણકારી આપવી છે। ત્યારે ફરજ પરના પોલીસ અધિકારીએ વિનંતી કરી કે તમે આ મામલે એક ફરિયાદ આપો ગુમ થયાની, અમે તપાસ કરીશું। પણ શંકા નંબર 1, શૈલેષ ખામલા 5 તારીખે પરિવાર ગુમ થયાની જાણકારી આપે છે પણ ફરિયાદ આપવા તૈયાર થતા નથી। પછી તારીખ 6 નવેમ્બરના રોજ શૈલેષ ખામલા પહોંચે છે ભાવનગરના એસપી નિતેશ પાંડે પાસે અને નિતેશ પાંડેને પણ જાણકારી આપે છે કે મારો પરિવાર ગુમ થયો છે, મને મળતો નથી। નિતેશ પાંડે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર અજીતસિંહ વાળા પાસે જવાની સૂચના આપે છે। અજીતસિંહ વાળા ફરી વખત ફરિયાદ આપો તેવી વિનંતી કરે છે, ત્યારે પણ શૈલેષ ખામલા ફરિયાદ આપવાનો ઇનકાર કરે છે। આ શંકા નંબર 2 હતી। શંકા નંબર 3, 7મી તારીખે શૈલેષ ખામલા આખરે તૈયાર થાય છે કે હું મારી પત્ની અને બાળકો ગુમ થયા છે તેની ફરિયાદ આપું છું, પણ એસપીને મળીને વિનંતી કરે છે કે મારી પત્ની અને મારા બાળકો ગુમ થયા છે, અમે સમાજની રીતે શોધી રહ્યા છીએ, તમે હમણાં આગળ વધતા નહીં। આ શંકા નંબર 3 હતી, કારણ કે જેનો પરિવાર ગુમ છે અને પોલીસ મદદ કરવા તૈયાર છે તો શૈલેષ ખામલા કેમ ફરિયાદ આપવા તૈયાર નથી?